હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં ધોધમાર વરસાદને કારણે વેસુની શુભમ ભાર્ગવ આવાસ વરસાદ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ત્યારે વારંવારની સમસ્યાથી ત્રાસી આવાસના લોકો દ્વારા મનપા સામે રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે રોડ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। છેલ્લા 5 થી 6 વર્ષની સમસ્યા છે। દર વખતે થોડા જ વરસાદમાં અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે। અનેક વખત મનપામાં રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી। જાગો જાગો આસમસી જાગોના નારા લાગી રહ્યા છે। આ સુમન ભાર્ગવની મારું નામ પટેલ વિષ્ણુભાઈ છે। વિષ્ણુભાઈ, કઈ રીતની પરિસ્થિતિ દર વર્ષે અહીંયા જોવા મળે છે અને અત્યારે શું કર્યું છે? દર વર્ષે 1.5 થી 1 ઇંચ વરસાદ આવે તો અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। લોકો ઘરની બહાર આવી શકતા નથી, બાળકો સ્કૂલે જઈ શકતા નથી, બાળકોને સ્કૂલમાં રજા પડે છે અને નગરપાલિકાને અમે ગમે એટલી કમ્પ્લેન આપી છતાંય આનો કોઈ નિવેડો આવતો નથી। અહીંયા PM આવાસ અમને ફળવાયા છે તો એની અંદર અમે ઘણી વખત કમ્પ્લેન આપી। અહીંયા નાનામાં નાના માણસ રહે છે કે જે રોજે રોજનું કમાઈને રોજે રોજ ખાવાવાળા છે, એ માણસની હાલત કફોડી બની જાય છે અને નગરપાલિકા અમારી ફરિયાદ સાંભળતી નથી। તો દરેક બિલ્ડિંગની અંદર 7 તારીખના રોજ જે પાણી ભરાયેલા એની અંદર 1.5 થી 2 લાખનું લિફ્ટોનું અને જનરેટરનું નુકસાન થયેલું છે। શું નગરપાલિકાએ નુકસાન અમને ભરપાઈ કરી આપશે? मेरा नाम राजपुरोहित पिंटू है। मेरा ओफेरा बिजनेस हब में मैसूर मैजिक करके रेस्टोरेंट है। बहुत सारा नुकसान हो गया पानी आने से। 7 तारीख को तो बहुत नुकसान हुआ। चेयर और सोफा और माल सब बिगड़ गया और गुड़न का आइटम जो भी मैंने राशन मंगाया था वो पूरा का पूरा खराब हो गया। तो 17 तारीख को सेम प्रॉब्लम हुआ मुझे। 17 तारीख को भी सेम रिपीट हो रहा है मुझे और उस दिन भी नुकसान है। आज देखो सुबह सुबह का खाली 1-2 घंटे बारिश में पूरा मेरा माल पूरा बिगड़ गया और माल बनाया हुआ है वो भी बिगड़ गया। अभी पूरा नुकसान है। लाइट नहीं है, अभी बिजली भी नहीं है इधर। कुछ यहाँ पे जो 7 तारीख को पानी भरा गया तो ड्रेनेज लाइट साफ की थी? कुछ नहीं किया। 7 तारीख को भरा था, 8 तारीख को भरा था और 9 तारीख को क्लियर हुआ दोपहर के बाद, 10 तारीख को सुबह। और ऐसा दिक्कत हो रही है मुझे। अभी कैसा संभालूं? रेस्टोरेंट में कोई आएगा नहीं, सफाई नहीं रहेगा तो कोई नहीं आएगा, इसकी जिम्मेदारी कौन लेगा? हाल जे रीते थोड़ाक ज वरसादमां ज्यारे वीआईपी विस्तार एटले पोस्ट विस्तार गणाता आ विस्तारमां पाणी भरावाने लईने जे कॉम्प्लेक्स छे, कॉम्प्लेक्समां पाणी भराता ज्यारे जे अनाज छे, अनाज जेवा नुकसानो थया छे। ज्यारे 7 तारीखे जे पाणी भरायुं जे माण लोको हवे रोजी धंधा पर हवे लागी गया था। જ્યારે રોજિંદા હવે કામે લાગી ગયા હતા, જેને લઈને ફરીથી વરસાદે એમને પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અત્યારે આપણે જોઈ શકીએ એક કિરાણા દુકાન છે, કિરાણાની દુકાનમાં પાણી ગરકાવ થતા જ્યારે કિરાણા માલિક છે અત્યારે સાફ સફાઈમાં લાગી ગયા। શું કહેશો? ફરી વખત તમારા દુકાનમાં પાણી ભરાયું? मारे आ बीजी बार पानी भरेगा। 7 तारीखे पानी भराई गयो। आम जेम तेम करे अमे लोग नहीं करता। मारे 2 फ्रीज बगड़ी गया, 2 गाड़ी बगड़ी गई, प्लस मारो दुनिया भरनो सामान बगड़ 28 से 30 गुण चोखा था। केटला चोखा दाळ भात बधो ज बगड़ी गयो ने पाछो आजे फरीथी पाछो पाणी गयो तो आमा मारो पाछो नहीं करतो 2-3 गुणी तो मैं बाहर गाड़ी छे अत्यारे बाकी जी छे बधी दबायेली छे। हवे आ काले ज खबर पड़शे केम के मैं बधो ऊपर नीचे दो सामान मूकी दीधो छे केम के जेटलो बचे એટલો बचावी शके आपणे केम पाछो नवाथी शरूआत करवी पड़शे। एसएमसी પાસે શું અપેક્ષા રાખો છો તમે? एसएमसी ने પાસે એવી અપેક્ષા રાખીએ છે કે હજી સુધી અમે લોકો 7 તારીખને પાણી ભરાઈ ગયું અને પછી અમને કોઈ પૂછવા બી નહીં આવ્યો કે તમારી કેવી કન્ડિશન છે, તમે કેવી રીતે જીવતા છો, કે તમારો શું કન્ડિશન છે, તમે કેવી રીતે ચલાવતા છો, કોઈ પૂછવા નહીં આવ્યું। વાત 7 તારીખથી અમારી દુકાન બંધ હતી, પાવર બી નથી, પાણી બી નહીં હતો। પાણી માંડ કાલે આવ્યો, પીવાનું પાણી બી અહીંયાથી ને પાવર આવેલી 7 તારીખે એટલે પાછી 12 તારીખને પાવર આવી। કેટલા તારીખને? તો અમે લોકો જેમ તેમ અત્યારે પગ ઉપર આવવાની કોશિશ કરતા હતા એટલામાં તો પાછું પાણી ભરાઈ ગયો। એટલામાં તો અમારો હતો જેમ ને જેમ પાછા રોડ ઉપર આવી ગયા છે। જે રીતે વેપારીઓની વ્યવસ્થા જ્યારે જણાવી રહ્યા છે, જ્યારે જે 7 તારીખે પાણી ભરાયું હતું, પાણી ભરાવાના કારણે જ્યારે જે લાખોનું નુકસાન થયું હતું, જ્યારે અત્યારે માંડ એ લોકો પગે ઊભા થવાની જ્યારે કોશિશ કરી રહ્યા હતા, જ્યારે વરસાદે એમને ફરી જે પાણી ભરાવાના કારણે ફરીથી એ લોકોને જે લાચાર બનાવી દીધું છે, જેને લઈને હવે તંત્ર પાસે એક અપેક્ષા રાખી રહ્યા છે કે તાત્કાલિક એનો સોલ્યુશન લાવવામાં આવે અને તે જે નિરાકરણ છે તાત્કાલિક